કાઠી દરબારોનું દર વર્ષે વૈશાખ સુદ 1 થી 4ના બપોર સુધી ઉજવાતું ઉપવાસ પર્વ. ચોટીલાથી 12 કિલોમીટર દૂર આવેલા સૂરજ દેવળ સૂર્ય મંદિર ખાતે ભવ્યાથી કાઠી દરબારોના 3.5 દિવસના ઉપવાસ શરૂ થયા. ઘણા વર્ષોનો યાદગાર દિવસ એટલે પ્રાચીન કાઠી દરબારોનો કષ્ટહર સ્મૃતિ દિન 3.5 દિવસનો ઉપવાસ તિથિ પર્વ શરૂ થયું. ભૂતકાળમાં દાદાએ કરેલી સહાયનો ભાવના વ્યક્ત કરતો એક યાદગાર દિવસ એટલે કાઠી દરબારો માટે ઉપવાસ પર્વ હોય છે. આ પર્વ દરમિયાન ભવ્ય ડાયરાનું પણ આયોજન કરાયું છે, જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો ઉપસ્થિત રહેવાના છે. ભારતીય સંસ્કૃતિમાં આપણા ભૂતકાળની ઐતિહાસિક ઘટનાના સંસ્કાર જીવંત રાખવા માટે તિથિ પર્વ તહેવારોનું ખૂબ જ મહત્વ છે. તેવા જ આજે સૌરાષ્ટ્ર એટલે કે કાઠિયાવાડમાં વસતા કાઠી દરબારો વર્ષો પૂર્વની ઘટનાને યાદ કરી દર વર્ષની વૈશાખ સુદ 1મથી 4ના બપોરે પારણા કરી 3.5 દિવસના ઉપવાસ વિવિધ સૂર્ય સ્થાને કરે છે, જેમાં હજારોની સંખ્યામાં ચોટીલા પાસે આવેલા નવા સૂરજ દેવળ તેમજ થાનગઢ પાસે આવેલા જૂના સૂરજ દેવળ સ્થાને ઉપવાસીઓ જોવા મળે છે. ઘણા લોકો પોતાની અનુકૂળતા મુજબ નજીકના આશ્રમોએ અને પોતાના ઘરે પણ ઉપવાસ કરતા હોય છે. સૂર્ય ઉપાસના વૈદિક કાળથી પ્રચલિત છે, જેમાં સૂર્યને જગત ચક્ષુ જગત આત્મા પણ કહે છે. સૂર્ય ઉપાસના 11મી સદીમાં ભારતમાં ચરમસીમા પર હતી. પ્રભાસક્ષેત્રમાં 12 સૂર્ય મંદિરો હતા, પણ ધીમે ધીમે સૂર્ય ઉપાસનાથી લોકો દૂર થતા ગયા. પણ કાઠી દરબારો આજે પણ સૂર્યને ઈષ્ટદેવ તરીકે ઉપાસના કરે છે. પૌરાણિક કાળથી અહીં સૂર્ય ઉપાસના તો હતી જ. સ્થાન નગરીના સ્થાપક કર્ણમુનિ લખે છે કે જૂના સૂરજ દેવલ પાસે આવેલા જીલણિયા તળાવનું સ્નાન, બકુલાર્કના દર્શન અને ચોટીલા ચામુંડાની સ્તુતિનો કરો ત્યારે ત્યાં સુધી પંચાલની યાત્રા અધૂરી છે. જયમલભાઈ પરમાર લખે છે કે 5000 વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણના પુત્રએ સૂર્ય ઉપાસના કરી પોતાના શરીરનો કોટ મટાડ્યો હતો. તે સમયે આ પ્રદેશ સૂર્ય ઉપાસનાનો દેશ એટલે સૌરાષ્ટ્ર નામ હતું. સમય જતાં આ પ્રદેશમાં અંગ્રેજો નિરંતર સંઘર્ષ થતાં આ પ્રદેશનું નામ કાઠિયાવાડ આપવામાં આવ્યું. સંજોગો વસાત કાઠીઓ વિવિધ સ્થળોએ સ્થળાંતર કરેલી છે, પણ પોતાની હાર્દ સમાન સૂર્ય ઉપાસનાને આજ સુધી ભૂલ્યા નથી અને જે સ્થળે નિવાસ કરતા ત્યાં સૂર્ય મંદિર અવશ્ય બંધાવતા. નવા સૂરજ દેવલનું નિર્માણ સંવત 1991ના વૈશાખ સુદ 11ના શુભ દિવસે નવા સૂરજ દેવલ રવિ રાંદલની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. તિથિ પર્વ એટલે સંકટ સમયે દાદાએ વહાર કરી અને પ્રસન્ન થયેલા એની યાદગાર રૂપે આજે પણ કાઠીઓ સૂર્યનારાયણના 3.5 દિવસના ઉપવાસ કરે છે. મુકેશ ખક્કરનો રિપોર્ટ, ટન્ના સમાચાર, ચોટીલા.